હો માસી શું થયું? આવો હાલ આયા જો આયા આવો હો ખાવાનું એટલે ખાવાનું તો કહો તમને આવી બનાવવાનું. હા માસી શું બનાવું ખાવા? હા તમે આવો એટલે કે હું બનાવી નાખું જટ આવ. માસી આવી ને હવે હું શું કરું? શાકભાજી પડી નહીં શું બનાવું? તૈયાર નાસ્તો લાવી શું લાવું? મરચું ના એ તો અડકાયો મારો છો ખાઈ જાય ઓછું પડશે ઘરમાં જોવું પડે. બીજી વાત રોટલા થઈ ગયા છે. હવે ખાઈ શાક લઈને આવું. કેટલું લાવું? પનીર ટીકા લાવું? ના એ તો મારો ઓછો અડકાયો ચાટીને ખાઈ જાય. સેવ ટમાટા ના એ નહીં એટલે કપડાં લોચે બટાકા શાક હોકી ગેસ કરતો મશીય મશીય લે મશીય તો મોટા હતા નહીં ના નહીં જાય ત્યાં બહુ ઉડ્યા છે મેં ખોટો સગમ નહીં કર્યો તું તો હીરો મસ્ત આવે એટલે કા જાઉં હા મશીયા નહીં મને કંટાળ આવે હવે ડોકે લાગી ચલો આવી ગયા હા 1 ને 10 થઈ ગઈ નથી તમને આ મને તો એમનું તો પેટમાં દુખે પડે એટલી કદાચ આવી મૂકી ગયો 1 વાગ્યો નજીક પેલા કપડાં લોચે બંધ થઈ ગઈ. શું કરું? માસી ના પાડું તું ખાવાની? આપણે એમ કહી તો ખોટું લાગશે કે ખવડા નોકા જ નહીં. એટલે મારે કોઈ કરવું પડશે. ઘર મકાત આવ્યું માસી હમણે જે થાય દેખાઈ જાય ને એટલે માસી પૂછ્યા આવ્યા છે પણ શું કરું? લોચે બંધ છે. પણ તમે કેટલી વાર કરી મને તો ભૂખી લાગી પણ આ કેટલા 1 વાગે હું કપડાં લોચી ગયો કપડો કે બટાકા શાકે પડી ગયું અને એની દુકાન બંધ કરી અમે હાથે હાથે જાય એટલે મેં કીધું ખુલ્લી હશે. હું વહેલો રોટલા ખાઈને ગયો તરત અને એને તરત દોડ્યો. મેં કીધું કપડાં લોજ ખુલ્લી હતો બટાકા શાક લઈને આવો તમે ખવડાવી દઉં પણ હવે જુઓ કેટલા 1 વાગી ગયા દુકાન બંધ થઈ ગઈ. તમને અમે કીધું તું વહેલા હવે માસે રોટલા બનાવેલા પડે શાક ખાલી કરવાનું હતું. મને તો ખાવા ના મળે શું કરું હવે? લે તમે વાહ હોજ તો મેં તમને ફોન કરીને જ આયા તમે લડો બે જણા માસે આવો એ આયા તમે તો ઘેરથી આયા હાલતા કેટલી વર્ષે આયા અમડે આયા તો ખવડાવી ના ખવડાવી કોઈ શું ખવડાવી તો બધા જો બેઠા રહ્યા જો શું કર્યું ખબર હે હું આવ્યો કે મેં ફોન કરીને રાખ્યો તો તમે ખાવા રાખજો